ટ્વેલ્થ ફિઝિક્સ ચેપ્ટર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ ના આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયનો 6.5 દાખલો જોઈએ. સ્વાધ્યાયના 6.5 દાખલામાં આપણને માહિતી આપેલી છે કે 1 મીટર લંબાઈના ધાતુના સળિયાને લંબ અને તેના કોઈ એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને 400 રેડિયન પર સેકન્ડની કોણીય આવૃત્તિ સાથે પરિભ્રમણ કરવામાં આવે છે. તો માહિતીમાં આપણી પાસે લંબાઈ છે, સળિયાની લંબાઈ L અને L બરાબર 1 મીટર છે. ઓમેગાનું મૂલ્ય આપ્યું છે કોણીય આવૃત્તિ અથવા કોણીય ઝડપ પણ કહી શકાય 400 રેડિયન પર સેકન્ડમાં છે અને ઓમેગાનું મૂલ્ય આપણે રેડિયન પર સેકન્ડમાં જ જોઈએ છે. અને આ સળિયાનો બીજો છેડો એક વર્તુળાકાર ધાતુની રિંગ સાથે સંપર્કમાં છે. અક્ષને સમાંતર 0.5 ટેસ્લાનું અચળ ચુંબકીય ક્ષેત્ર લાગુ પડેલું છે એટલે B બરાબર થશે 0.5 ટેસ્લા. બરાબર છે. ચુંબકીય ક્ષેત્ર ટેસ્લામાં છે, ઓમેગા રેડિયન પર સેકન્ડમાં છે અને લંબાઈ મીટરમાં છે. બધી જ માહિતી આપણે આપી દીધેલી છે. પ્લસ લંબાઈને લંબ એ પરિભ્રમણ કરી રહ્યા છે. લંબાઈને લંબ એ પરિભ્રમણ કરી રહ્યા છે. સો પ્રેરિત EMF ની ગણતરી શું થશે તો કે પ્રેરિત EMF epsilon is equals to 1/2 B omega L square થશે. B omega L square થશે અને આ સૂત્ર આપણે આગળ ઉદાહરણમાં તારવેલું છે. સો ઓમેગા બરાબર આપણે લખીશું 1/2 B નું જે મૂલ્ય છે એ છે 0.5 ટેસ્લા. ઓમેગાનું મૂલ્ય છે 400 અને લંબાઈ 1 મીટર એ 1 સ્ક્વેર. સો એપ્સાલોન બરાબર થઈ જશે 0.5 નો 1/2 લખીએ એટલે છેદમાં 4 આવે, 4 વડે ભાગ ઉડાડો એટલે આ 100 થાય. એટલે આન્સર 100 વોલ્ટ આવે. એપ્સાલોનનું જે મૂલ્ય આવશે એ 100 વોલ્ટ થશે. બહુ સિમ્પલ દાખલો હતો. બરાબર. અને આપણે સમજાવવું જોઈએ કે અહીં પરિભ્રમણ જે છે ધારો કે સળિયો આ રીતે હોય, થોડુંક વિઝ્યુલાઇઝ કરો. સળિયો આ રીતે છે અને એને લંબ અક્ષ, સળિયાને આ લંબ અક્ષ છે, સળિયાની લંબાઈને લંબ અક્ષ, અને એનું જે પરિભ્રમણ થશે એ આ રીતે થશે. સળિયાનું આ પરિભ્રમણ થશે અને અક્ષને સમાંતર ચુંબકીય ક્ષેત્ર છે. એટલે ચુંબકીય ક્ષેત્ર આપણે દર્શાવીએ તો ચુંબકીય ક્ષેત્ર કંઈક આ રીતે હશે. અક્ષને સમાંતર ચુંબકીય ક્ષેત્ર છે. એટલે આપણે એવું કહી શકીએ કે પરિભ્રમણ જે થાય છે એ પરિભ્રમણનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ છે. અને પરિભ્રમણનું સમતલ જો ચુંબકીય ક્ષેત્રને લંબ હોય તો જ આપણે આ સૂત્ર વાપરી શકીએ. એ સૂત્ર થશે 1/2 B ઓમેગા L સ્ક્વેર. બરાબર. આ રીતે તમે આકૃતિને વિઝ્યુલાઇઝ કરી શકો છો.